હવે રોંધીએ છે ખાવાનું બનાવીએ. હવે આજે તો અડદિયાની દાળ બનાવવા કરીએ છીએ. અડદિયાની દાળ ને રોટલા મકાઈના રોટલા બનાવવા કરીએ છીએ ને અડદિયાની દાળ. છેલ્લા વખતનો અડદિયાની દાળ નહીં બનાવી શકે, ખૂબ ટાઈમ થઈ ગયો કરી. આજે અડદિયાની દાળ બનાવીએ. ખેતરથી મોડવા આવ્યો તો હું સવાર પહોંચેલો. સવાર ડોળા ભોગી દાળો કાપીને આવેલો મોડો 11 વાગે આવેલો ઘેર. પછી બપોરે આવીને બધું આવેલું બધું થયેલું એમ તેમ કરીને બધું પછી પાછો 4:30 વાગે જેવો જેવો હતો. 5 વાગે પાછો જેવો છે 4 વાગે જેવો પાછો. એટલે ઓફાએ લીમડા મોટા છે એટલે એનો સોયો હતો એ સોએ ડોળા ભોંગ્યા દાણો કાપ્યો પછી આપણી પાસે. એટલે આવ્યો પછી અમે ઘેર 6-6:30 જેવો આવ્યો. 2 કલાક જેવું કામ કરેલું. પછી આવીને આવી રીતે શું રોધી આજે કે તો આજે અડદિયાની દાળ જ શું બનાવ. છેલ્લો ટાઈમ સુધી અડદિયાની દાળ નહીં બનાવી. અડદિયાની દાળ બનાવી સાથે અડદિયાની દાળ બનાવી તો અમારે છે ને અમે અડદિયાની દાળ ખાય ભાઈ પણ સોરાનો ભાવ નહીં એટલે અમે અડદિયાની દાળ નતો બનાવતા. સાથે એવી રીતે સોરા કે અમુને કે શાક બનાવ્યો તો પછી આ રીંગનો બટાકાનું શાક બનાવેલી છે. અને એને પહેલેથી નહીં ભાવ અડદિયાની દાળ જ નહીં ખાવ સોરો એટલે અમે બનાવતો જ નતો. તો અમને બધી દક્ષા ડોળા શીખા 2 તારીખ ડોળા ખાતેલો ને એમ કહેતો હવે દાળને આ ટોમેટો કાપી નાખવા કરે છે એવી દાળ ચડી ગઈ છે. પણ દાળ કાઢી ચડી ગઈ છે તમને લાગી દીધી. હા એટલે લહણવાળી ચટણી વાટવા કરીએ છીએ. લહણવાળી ચટણી અસર લાગશે દાળને અડદિયાની દાળને. હા અમે પહેલેથી અડદિયાની દાળ બનાવીએ ને એટલે લહણવાળી ચટણી પહેલી વાટી દઈએ અસર લાગે. એટલે એ દાળ વઘારી દઈએ પછી ચટણી વાળી દઈએ રોટલા બનાવે. અને આ શાક તો ગેસ પર મેળ દઈએ. શાક ગેસ પર મેળ દેવાની છે. અને બીજું હવે અમારે વઘાર દઈશું કરતા હે વઘારી તો વઘારી દઈએ. અને હવે સોમવાર ફૂટી ગયું છે બધું. હવે 8 મેથી લાવવાનું છે. આજે રવિવારે 8 જવા કરીએ છીએ. પહેરાણો હોય જણો પણ લાવ્યો નહીં શાકભાજી લીધા જવાનો. પણ આજે રવિવારે સ્પેશિયલ સોમવાર લેવા જ જવા કરીએ છીએ. મરચું ફૂટી ગયું, મસાલો, લહણ એવું બધું ખવાયું છે. હવે સીરીઝ છે લગભગ એટલે આજે બધું હોતું જાય. અને અમને દુકાનેથી લહણ લાવ્યો 250 લહણ લાવ્યો એ મોંઘું જ હોય એટલે 8 મેથી લાવવા કરીએ છીએ. હા રવિવારે જઈશું અમે જેમ તેમ કરીને અમે ચલાવીએ. હે અમે ચલાવીએ થોડાક દાડા અઠવાડિયું. મિત્રો આ છોકરી શાક વગેરે છે રીંગણા બટાકાનું. એને રીંગણા બટાકાનું શાક ભાવે છે. અડદિયાની દાળ નહીં ભાવતી એટલે એની કે મેં કે રીંગણા બટાકાનું શાક કે હવે તારે ખાવાનું તો તું જાતે જ બનાવ એમ કરીને બનાવડાવીએ છે. શીખે કણી તા પછી રોંધવાનું એમ કરીને હે તા પણ શીખે જ ને તા હું. અને આ તું આપણે દાળનું તૈયાર કર. હવે હા દાળ વઘારવા કરીએ છીએ. લહણ ફોલ દીધું છે. દાળ વઘારી દઈએ પછી રોટલો બનાવીને ખાઈ લઈએ. આખો દાડો કોમ પેલું છે પગ હોતું કે છે આવીને પાછો ના આવ્યો અને એમ કર્યું તે વાર લાગી જબર એ તારે કાનો રોન દેતો પાછું ના આવ્યો કલી અને પાછા પછી ડોળા શેકીને 2 ખાધા શાંતિથી રોંધીએ શેકી એમ. તો ચાલો મિત્રો હવે અમે રોંધીએ. ચાલો મિત્રો જમવા ચાલો. રોટલા ને અડદિયાની દાળ બનાવી છે અને રીંગણા બટાકાનું શાક બનાવ્યું છે. ખાઈ લઈએ. અને ખાવાનું ભાત વધેલું છે. ભાત અને એમ કરી બધું ખાઈ લઈએ. કારણ કે ભાતને વઘારવા કરતો પણ હા તો આલુ છે તાકે નહીં વઘારું પછી નહીં વઘાર્યું કેથી વઘારી દઈએ વધારે વઘારી દઈએ પછી એલાનું કા વઘારી આ છે રોટલાની દાળ ખાઈ લઈએ અને બટાકાની શાક રીંગણા બટાકાની એમ કરીને ખાઈ પછી ભૂજીએ. સવારે વહેલું ઉઠવાનું છે અમારે. હવે ડોળા પગવાળા છે અને અમને આ ફરિયામથી કહેવા આવેલા અમને કાલે બહાર જવાનું છે પ્રસંગ છે બપોર સુધી જવાનું છે એટલે મારે થઈ જવાનું છે. અને આ ડોળા ભોગ છે મારી મને જલ્દી અને અમે બેન પૂરો જવાના છે. દીરુને નિહાળ કરવાની છે
હવે અમે ખાઈને પીજો મિત્રો, અને સવારે તમને ચાવા મૂકી ગુડ મોર્નિંગ કરશું. આ સવારે અમે 4:30 વાગે ઉઠવાનું છે. 4:30 અલાર્મ હવે મેળવ્યું છે એટલે 4:30 વાગે ઉઠી જવાનું, એટલે 6 વાગે 9 કમ્પ્લીટ એમ છે. તો મિત્રો ચાલો હવે અમે ખાઈ લઈએ. ચાલો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કીધું ચાલો ચા પીવા. ચા બનાવી દીધી છે. આ કાળનો ઉઠી ના છે, દૂધ કાઢી લીધું, ચા બનાવી છે. અને આ પાપડ એનો નાસ્તો કરી લઈએ પાપડનો, તો પાપડ તરવા કરે છે. તોહરું ધોવાનું છે, તોહરું ધોરું નહીં. નાસ્તો બનાવી દઈએ, પાપડનો નાસ્તો કરી પછી ખેતર જવા કરીએ છીએ. પણ આજે તો દક્ષા ખેતર જવાનું છે. હવે મેન ધૂલો શિવરાજપુર જવા કરીએ છીએ, આ બાજુ પાવાગઢની જોડે. તઈ લગ્ન કઢાવવા જવાનું છે. તે કાલે હું જે કહેવા આવેલા એટલે આવજો એમ, એટલે જવાનું છે. એટલે અમે થઈ જવા કરીએ છીએ. અને આવી 11 છે. ધૂલો નહીં નિહાર મોકલવાનો છે, ધૂલો આવવાનો છે મારી જોડે. હવે 2 જણા જવાના છે. દીરુને અમે ટ્યુશન મોકલવાની છે, એટલે એને નાસ્તો બનાવેલ છે. તો પાપડ તર દેવે એમ, એટલે પાપડ તરવા કરે છે. એટલે મેં ચા બનાવું છું. તો ચા પીવું હોય તો ચાલો મિત્રો. મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે, અને પાપડ ઉતરે છે. આવી તો નાસ્તો કરી લઈએ હા પાપડનો ચાનો, પછી બીજું કામ કરીએ. દૂધ ભરવા જવાનું છે, મેં દૂધ ભરી આવું. પણ આ ધીરુને 7 વાગે જવાનું, એટલે નાહી જઈ પાણી ગરમ કરી દીધું છે. અને પછી નાસ્તો બનાવવો પડશે. દૂધ ખરા નહીં નિહાર જવાનો, નાસ્તો પછી બનાવીશું. રોહન બપોરે નહીં હોય હવે નાખ્યા ટ્યુશનથી તો અમને નહીં કશું રોંધવું. અમને આ ચા નાસ્તો ખાલી કરી લઈએ, પાપડ ને ચાનો ખાલી નાસ્તો કરી લઈએ. પછી મોડો રોંધશું, રોંધવામાં ટાઈમ જતો રહેશે. આજે કોઈ નિહાર નહીં જવાનું, આને ટ્યુશન જવાનું છે એટલે નહીં રોંધવું. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને ચા પીવું હોય તો ચાલો મિત્રો, અમે ચા પી લઈએ. હવે પછી કામ કરીએ બીજું. મિત્રો અમને આ બાજુ સોયડો છે, આ ઝાડોનો, આ લીમડા ખરા ને એનો સોયો. આ જુઓ, એટલે સોએ ભોંગીએ એટલે દહીં સોયો જાય તો ભોંગીએ. પેલી બાજુ હવારકું ભોંગ્યું એ પણ સવારે, અને હજુ ભોંગવા આવીએ તો આપણે ભોંગીએ. અમને 4:30 વાગ્યા હતા કાલ ડોળા ભોંગવા જેમ પહેલાં આવ્યો તોપ જબ્બર લાગે પેલફા, એટલે આ સોએ ભોંગીએ. સવારે પેલફા ભોંગેલું, અને આ હોંચે આ 2 દાડા ભર્યું કે આટલું કરી દો. હા જો લીલા ડોળા કશું નહીં, હવે બધા સુકાઈ ગયા છે. આ 2 દાડા થશે અમને ભોંગવાના. આજે તલીમ પાણી વારવાનું થઈ જશે પેલા ખેતર મેં, અને એનો વધુ આ 2 દાડા ભોગી નાખ્યો. પછી તલીમ પાણી વારશું. 2 દાડા થશે ગમે, 2 દાડા રાખશે. હે આ તો જબર લાગે નહીં તારે તો 11-12 વાગ્યા ભંગાતો હોય તો વાંધો નહીં, પણ 10 વાગ્યા હોય કોમ થાય પછી જબર ટોપ લાગે. આજે ડોળા મૂંગી પાડશું, એટલે કાલથી આ ગોવાળે અમે પોણી વારવાનું થઈ ગયું છે. હવે આ તલીમાં હવે પોણી વારવાનું થઈ ગયું છે. કાલે ખાતર નાખ્યા લે, ખાતર નાખીને પછી પોણી વારવા કરીએ છીએ. પણ કાલે હજુ આજે કાલે હવે ડોળા ભોંગવાના થશે. ડોળા ભોંગી નાખીને પછી આની નહીં પોણી વાર લઈએ. અમને તોપ જબર પડે છે ઉનાળાનો, ને પોણી વાર લેવું પડશે. હવે તલી મસ્ત ઉગી જેલી છે. આ ગોવારે હું પોણી વારવાનું છે, એટલે આખું ખેતર પોણી વાર લેવાનું છે. પણ કાલથી જ કરીએ. જો પેલી બાજુ સારી મોટી મોટી છે, આ બાજુ નાની છે. પણ ખાતર નાખ્યા છું એટલે આવી રહેશે. તો મોટું થશે એટલે આખું ખેતર ભરાઈ જશે. રસકામ હું પોણી વારવાનું થઈ ગયેલું છે. રસકામ હું જવા દઈશું, પછી બધું વાર લેવાનું છે. આખું ખેતર પોણી વાર લેવાનું છે.